મિત્રો જય સ્વામિનારાયણ। આ ખૂબ સરસ મજાની નિશ્ચરાએ વાત કરી છે ભોળાનાથની। કાર્તિક આખું કુટુંબ જો પૂજાતું હોય આખા ઘરમાં બધા એક હારે હાગમટે તો ભોળાનાથનું એક જ કુટુંબ છે। જો ભોળાનાથની પૂજા થાય છે, પાર્વતીજીની પૂજા થાય છે, ગણપતિ દાદાની પૂજા થાય છે અને કાર્તિકના ઘણી જગ્યાએ મંદિર છે। એટલે ભોળાનાથનું તેમ ગણો તો આખા ઘરમાં આખું કુટુંબ પૂજાય છે। એની ખૂબ સરસ મજાની નિશ્ચરાએ વાત કરી છે। ખૂબ મજા આવશે સાંભળવાની। નિશ્ચરા પાસેથી સાંભળીએ ગણપતિ દાદાની, કાર્તિકની અને ભોળાનાથની વાત। સત્ય ઘટના બની ગયેલી વાત છે। જય સ્વામિનારાયણ, જય ભોળાનાથ। એક નાનું અમથું ઘર હતું, એમાં મહાદેવ, પાર્વતી, ગણપતિ અને કાર્તિક રહેતા હતા। મહાદેવને ધ્યાન કરવા વ્યા ગયા આકાશમાં, અને થોડીક વાર ધ્યાન કર્યું ત્યાં ઓલી પરી આવી, હાથમાં નકરી બંગડીયું, ઘૂઘરા, હાથમાં ચડો, ઝાંઝરી, અહીંયા સાંડલો, બધું ઘરેણા પહેરેલા હતા અને આવી બધી ગુરગુર ગુરગુર વગાડવા ડાન્સ કરવા માંડી। એક રાત ને એક દી જો માધવને એમ શું આ શું ગુરગુર ગુરગુર આવું થાય છે। આમ જાય ખોલી તો હામી પડી ઊભી હતી। આમ કરીને આમ ત્રીજું નેત્ર ખોલ્યું, ન્યાન્યા પરીનો ભસ્મ બોલાવી દીધો। ન્યાન્યા બાળી ભસ્મ બોલાવી દીધો। she કીધું કે મારા બે નાના નાના બાળકો છે, એ શું કરે છે હું જોઈ આવું। હવે જાન ભંગ થઈ ગયું છે, હવે કાંઈ પાછું કરાય નહીં, કરી કઈ જાન ખુલે કઈ નક્કી નહીં। હવે ઝાડવા પેલા નાના નાના હતા ને હવે કેવડા આવડા થઈ ગયા ઝાડવા। હવે હું જાઉં અને મારા બે બાળકો શું કરે છે જોઈ આવું। મહાદેવ તો કૈલાસમાંથી નીચે આવતા હતા ને અહીંયા પાર્વતી માતાએ પરીક્ષા કરી કોણ મોટું, તો ગણેશ કે હું મોટો, કાર્તિક કે હું મોટો, ગણેશ કે હું મોટો। ખબર કેમ પડે કોણ મોટું છે? ખબર તો ન પડે ને। એટલે એને કીધું આ ફરતી પૃથ્વી છે અને જે પેલા આટો વાટીને મિલાવે એ મોટું, જે પેલા આટો વાટીને આવીને પગે લાગીને બેસી જાય એ મોટું, અને જે છેલ્લે રહી જાય એ નાનું। તે કાર્તિકે આપણે તો કામ થઈ જાય, આપણી પાસે તો મોર છે ને ગણપતિ પાસે ઉંદરડો છે। એ ઉંદરડો ધીમે ધીમે આવશે, ત્યાં ગોળ આવશે તો ઉંદરડો ઉડ્યો જાય। આપણે તો હું મોર છે એટલે આપણે ક્યાંય નહીં, આપણે ભૂસ કરી દુનિયાના તો વાટીને મળી આવે, માતાજીને પગે લાગીને બેસવાનું। આ ગણપતિએ કીધું કે આપણે દુનિયામાં તો વાળવાનું જ જાવ। ઓલો કાર્તિકે આપણે તો કામ થઈ ગયું, એ તો ઉપડા મોર લઈ, મોરમાં બેસીને રપડમ રપડમ કરતા કરતા ઉપડા, અને આ ગણપતિ ખાલી માતાને આટો વાટી લીધો પૂરું। ગણપતિ ઓલો કાર્તિક આમ ફરતો દુનિયા આટો વાટીને આવ્યા, કીધું મમ્મા હું મોટો ને? તો પાર્વતી કહે નહીં તું નાનો। તો કે કેમ? આ ગણપતિએ શું મને આટા વાટી લીધા હતી? તો કે દુનિયા આટો વાળવાનો કીધો તો માતાજીને જોડે ને, આપણને નાનાથી મોટા કોણે કર્યા? માતાએ, ભગવાને કર્યા, દુનિયાએ કર્યા। ખવડાવ્યું પીવડાવ્યું કોણે? માતાએ। તો દુનિયાને આટો વાળવા જવાય કઈ માતાને આટો વઢાય? એ એટલા હંસે છે, તું નાનો એ મોટા। તો હારું હું નાનો, કાર્તિક તો ફરવા વયા ગયા તો બીજે ગણપતિને પાર્વતી માતા નાવા બેઠા ને ગણપતિને ઉપર રાખ્યા, બેટા તો અહીંયા રહેજે, કોઈ અંદર આવવા દેતું નહીં, અને હું અહીંયા સ્નાન કરવા બેઠું છું। એક મોટો ધોકો લઈને બેહાડ્યા ને તે દિવસે બરોબર મહાદેવ આવ્યા। કીધું એ છોકરા આ ઘરે મારે અંદર જાવ છે? તો કે નહીં નો જવા દો। અરે ભાઈ જવા દે, તો કે નહીં નો જવા દો। કે મારું ઘર છે મને જવા દે તું અંદર, તો કે નહીં નો જવા દો। એમ કરી બે પગમાં ધોકા માર્યા મહાદેવને ગણપતિએ, નો જવા દો। પછી મહાદેવનું મગજ જ્યું અને એને ફાળ ત્રિશુળ હાથમાં આપ્યું એટલે
ડોક ઉડાડ નાખ્યું ગણપતિ બાપાનું. પછી ઓલા પાર્વતી તો નાઈન બહાર આવ્યા કપડા પહેરતા પહેરતા. એમાં હું હાડલો ઉડતા ઉડતા બહાર આવ્યા. કીધું સ્વામી તમે આવી જાઓ. આમ જની જોયું છે તો ડોકું નહીં, ડોકું આમ પડ્યું ગણપતિ આમ પડ્યા. આ હું કર્યું તમે? એ આપણો ગણેશ હતો. તો મહાદેવ કહીતી મને થોડી ખબર હતી આપણો ગણેશ છે. મને કોક છોકરો છે મને અંદર નહોતો આવવા દેતો, મેં એનું ડોકું કાપી નાખ્યું. એ આપણો ગણેશ હતો. હું નાવા બેઠી હતી, આવવા દે કોઈ દે નહીં. મહાદેવ કે કાંઈ નહીં, હવે થઈ ગઈ ભૂલ થઈ ગઈ આપણી. હવે નવું ડોકું ચડાવવા બ્રાહ્મણને બોલાવવા જોઈએ. બ્રાહ્મણને બે ઓલા આપણા અહીંયા ઓલું વાંચતા હતા ને એ બ્રાહ્મણ, એવા બેને બોલાવ્યા બેને કીધું કે જાઓ તમને જે પેલા સામું મળે એનું મસ્તક કાપીને તમે લઈ આવો. તો ઈ તો જ્યાં બાઈ તલવાર બેના હાથમાં આપી ને કપડું આપ્યું અને જ્યાં ઈ તો અને સામેથી એલિફન્ટનું ટોળું આવ્યું આવે. એમાં એક નાનું બસું હતું ને એ બધાથી મોર દોડતું હતું. એનું નાનું એવું હોય એટલે ખબર તો કઈ પડે નહીં. મોર ઠેકડા મારતું. અને આને કોઈ એલિફન્ટ જોવે નહીં ને. એલિફન્ટ જતા હતા નદીએ નાવા, પાણી પીવા જતા હતા. જ્યાં મને કોઈ જોવે નહીં ને આ ઝાડવાડા સુપાઈ જાય. એલિફન્ટ આમથી વહી જાય નીકળે માથે કપડું ઉડાડીને ફાટ કરીને ડોકું કાપી નાખ્યું. શરીર ન્યાય રહેવા દીધું. લઈને ફટાફટ આવ્યા. ફટાફટ જવું પડે નકર તો ઓલા એલિફન્ટ જોઈ જાય તો રહેવા દે ને, બીક તો લાગે. એટલે ફટાફટ આવ્યા ડોકું લઈ. આલ્યો મહાદેવ. એને ઓલા ગણેશ પડ્યા હતા એને ડોકું ચડાવ્યું. નામ કરીને આ ગુંજળી મારી જા. કરતા કરતા ઉભા થા. કરે ખંભે આમાં હું લડાડે પાર્વતીના ખંભે. તો પાર્વતી કીધું આવો મારો દીકરો. તો મહાદેવે કીધું હા હવે રોજ પહેલા આનું પૂજન થાય. જે મકાન બનાવતા હશે કે પૂજા કરતા હશે રોજ પહેલા આનું પૂજન થાય. તો પાર્વતી માતાએ કીધું એમ? તો મહાદેવ કે હા એમ. શું કામ ચાલે છે? સરગવાનું શાક. એટલે આજ તો સરગવો શું છે? કેવી રીતે બનાવ્યું? બાફો? આ થોડો બાકી કાળો છે. માળો બાફી નાખ્યો. બરોબર. હવા ભરાય એટલો જ, એટલે પછી આમ સડી જાય. પછી શાક કઢી થઈને તા. અને આ લોટ શેકું છું, બરોબર. ચણાનો લોટ. સરગવામાં નાખવા માટે. સરગવામાં નાખવા માટે ચણાનો લોટ. અને મરચું, લીમડો, કોથમીર તૈયાર કર્યું છે. મસાલો. સરગવાનો મસાલો ને. અને આ થોડો કાળો માળો લોટ શેકવાનો. ઈ હરભર શાક સારું લાગે. અને પછી વઘાર કરે ઝાકડી. લોટ શેકાઈ રહ્યો છે, ચણાનો. ચણાનો લોટ. બરોબર. પછી આમાં છાશ નાખી વઘાર કરવાનો. ખૂબ સરસ મજાનું સરગવાનું શાક બની રહ્યું છે ભાઈ. આ ટૂંટું મસાલો છે. કઈ મસાલો છે? બીજું શું કામ ચાલે છે? વઘાર સારું છે. બોલતું રહેવું પડે. આ રાય નાખું છું. રાય પણ હજી તેલ આવ્યું નથી, થોડીક વાર છે. તેલ મૂકી રહી છું. અસર થાય છે, હવે તેલ આવવા માંડ્યું છે.
જીરું, મેથી, લીમડો, મરચાં. સરગવાથી પછી આને થોડીક વાર રેવા દેવાનો. પછી આમાં સાસ નાખાય. સરસ મજાનું બ્લેન્ડર ફરી ગયું છે. સરગવાનું શાક પછી સરગવાના શાકમાં સરસ મજાનું સરગવાનું શાક તૈયાર થઈ રહ્યું છે. જોઈ શકો છો સરગવા કી સબ્જી. સરગવા કી સબ્જી શાક બની રહ્યું છે. સરસ હવે તૈયાર થાય ત્યારે બતાવી દેવું. સરસ શાક સરસ બની રહ્યું છે. મજાનું હવે તૈયાર થઈ રહેવા આવ્યું છે. શાક તૈયાર થઈ જવા આવ્યું છે. હમણાં ભગવાનને થાળ ધરાશું, પછી સાથે જમવા બેસ્યું. અમે તો કઢી ઘાટી રાખી હો. ઘણા લોકો આશી રાખે, આપણે તો ઘાટી જોઈએ. ખાટી ખાટી હોય તો સ્વાદ આવે. ઘાટી ઘાટીમાં સારો સ્વાદ આવે. સરગવામાં બહુ ઝાઝા ગુણ છે, ખૂબ સરસ છે. સરગવામાં ઘણા ફાયદા છે. સરગવો દવામાં જ વપરાય છે, દેશી દવામાં. સરગવો મેથી એ શરીરની માટે બહુ ફાયદાકારક વસ્તુ છે. સરસ. બટેટા છે ને એ લોકોને ભાવે છે બહુ, પણ બટેટા સુગરવાળી વસ્તુ છે. બહુ વધારે પડતા બટેટા ન ખવાય, કારણ કે સુગર આવતા વાર ન લાગે અને લોકોને બટેટા વધારે ભાવતા હોય. નાના છોકરાને વધારે બટેકા પણ બટેટા એવી વસ્તુ છે ને એમાં પુષ્કળ સુગર હોય. સરસ તૈયાર થઈ ગયું છે શાક. સરસ મજાનું તૈયાર થઈ ગયું. હવે મસાલાથી ભરપૂર કોથમીર બોથમીર છંટકાવ ચાલુ છે. જોઈ શકો છો, જોઈ શકો છો. આનો ફોટો પાડવો છે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો ને કોમેન્ટ કરો ને. સરગવાનું શાક ને રોટલી ને પાપડ ને ગાજરનું અથાણું ને મરચાંનું અથાણું જમવા પધારો. બાય બાય.